હેલો ફ્રેન્ડ્સ, ધમુસ કિચન એન્ડ બ્લોગ પર તમારું સ્વાગત છે. મિત્રો, આજે બનાવીશું સંચારના ઉપયોગ વગર એકદમ આસાન અને સરળ રીતથી કુરકુરી મજેદાર સેવની રેસિપી. આ સેવને તમે નાસ્તામાં, શાકમાં, ચેવડામાં ગમે ત્યાં ઉપયોગમાં લઈ શકો છો. ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી બને છે. બજાર કરતાં ઓછી કિંમતમાં તમે ઘરે જ શુદ્ધ અને સરળ રીતથી બનાવીને તૈયાર કરી શકો છો. જેને રસોઈ ન આવડતી હોય એ પણ બનાવી શકે એટલી આસાન રીતથી એકદમ યુનિક ડિઝાઇનમાં બને છે. તો ચાલો ઝડપથી બનાવવાની રીત જોઈ લઈએ. સૌથી પહેલાં સેવ બનાવવા માટે આપણે અહીંયા બેસન લઈશું. આ બેસન આપણે જે એકદમ ઝીણો બારીક આવે છે, બજારમાંથી જે પેકેટમાં મળે છે એ લીધેલો છે. તમે ઘરે ચણાની દાળ દળી અને જે લોટ બનાવો છો એનાથી પણ બનાવી શકો છો. પણ ખાસ કરીને આ જે લોટ છે એ એકદમ ઝીણો, એકદમ બારીક દળેલો હોવો જોઈએ. અહીંયા આજની ક્વોન્ટિટી પ્રમાણે મેં અહીંયા એક નાની વાટકી જેટલો ચણાનો લોટ લીધો છે. આટલા લોટથી આપણે અંદાજે 250 થી 300 ગ્રામ જેટલી સેવ બનાવીને તૈયાર કરી શકશું. તમારે જેટલી ક્વોન્ટિટીમાં સેવ બનાવી હોય એટલા પ્રમાણમાં લોટને લેવાનો છે. હવે જુઓ, લોટ છે એ પેકેટનો છે અને ખાસ કરીને ચોમાસાની અંદર ભેજ લાગી જવાથી લોટની અંદર થોડા ગાંઠા ગાંઠા થઈ જાય છે. તો એના માટે થઈ અને આપણે લોટને ચાળી લેવાનો છે. તો આ રીતે ઝીણી ચાળણી લઈ અને લોટને આપણે ચાળી લઈએ. અને બેટર બનાવવા માટે આપણે એકદમ સરસ ચાળેલો લોટ જોઈશે. હવે તૈયાર થયેલા લોટને આપણે એક મિક્સિંગ બાઉલમાં ટ્રાન્સફર કરીશું. અહીંયા જુઓ, લોટને ચાળી લેવાથી એ ફૂલી ગયો છે. એનું કદ જેટલું હતું એના કરતાં થોડું વધારે લાગે છે. હવે આપણે લોટની અંદર મસાલા કરીશું. તો મસાલા એકદમ સિમ્પલ કરવાના છે. માત્ર મીઠું અને હળદર મસાલાની અંદર જશે. તો જુઓ, અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને થોડી 5 ચમચી જેટલી હળદર ઉમેરીશું. હળદર ઉમેરવાથી એકદમ સરસ પીળો કલર બને છે. તમારે સેવને જો થોડી મસાલાવાળી અને સ્પાઇસી બનાવવી હોય તો વધારાના મસાલા પણ ઉમેરી શકો છો. લાલ મરચું પાવડર, શેકેલા જીરાનો પાવડર, તીખાનો પાવડર, અજમા, આ બધી જ વસ્તુ તમે ઉમેરી શકો છો. પણ હું આજે એકદમ સિમ્પલ રીતે સેવ બનાવી રહી છું. હવે જો, આપણે અહીંયા હળદર અને મીઠું બંને આના અંદર સારી રીતે મિક્સ કરી લીધા છે. હવે આપણે જે વાટકીના માપથી લોટ લીધેલો છે એ જ વાટકીના માપથી પાણી લઈશું અને થોડું થોડું કરીને પાણીને આપણે લોટની અંદર ઉમેરીશું. અહીંયા તમે ચમચીની જગ્યાએ વિસ્કરનો ઉપયોગ પણ કરી શકો છો. એનાથી પણ ખૂબ સારી રીતે મિક્સ થઈ જશે. ખાસ કરીને જો લોટને ચાળેલો હશે તો એમાં ગાંઠા પડવાની શક્યતા બહુ ઓછી રહે છે. તો તમે આસાનીથી ચમચીની મદદથી પણ સારી રીતે મિક્સ કરી શકશો. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે જેટલું પાણી લીધું હતું એમાંથી માત્ર થોડું જ પાણી વપરાયું છે, અંદાજે 5 થી 6 ચમચી જેટલું. હવે બેટરને આપણે ખૂબ સરસ રીતે મિક્સ કરી લઈએ. અહીંયા બેટર આપણે એ રીતે બનાવશું કે તમારે ચોખાનો લોટ પણ ઉમેરવાની જરૂર નહીં પડે, નહીં સોડા કે નહીં ઈનો. ચોખાનો લોટ કે સોડા વગર પણ એકદમ સરસ ક્રિસ્પી અને કુરકુરી એવી સેવ બનીને તૈયાર થશે. અહીંયા જુઓ, આ જે બેટર છે એની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો, એકદમ રિબન ટાઈપ બન્યું છે. હવે આપણે આ તૈયાર થયેલા બેટરની અંદર 1 ચમચી જેટલું ગરમ તેલ નાખવાનું છે. સેવને તળવા માટે મેં ગેસ ઉપર તેલ ગરમ થવા મૂકી દીધું છે અને એ ગરમ તેલમાંથી આપણે 1 ચમચી લઈ બેટરની અંદર ઉમેર્યું છે. હવે જુઓ, અહીંયા જે બેટરની કન્સિસ્ટન્સી છે એ આપણને તેલ ઉમેર્યા પછી થોડી ઢીલી લાગે છે. જુઓ, તો આપણે આના અંદર હજી 1 થી 2 ચમચી જેટલો બેસન ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. અને હવે તમે બેટરની કન્સિસ્ટન્સી જોઈ શકો છો. જુઓ, આ રીતે પોળા પટ્ટાથી રિબન ટાઈપ પડતું હોય એ રીતનું બેટર આપણે બનાવવાનું છે. જો, એક સરખી ધાર ન થાય પણ થોડું કટકે કટકે પડે અને રિબનની જેમ પડતું હોય એવું બેટર બનાવીશું અને સારી રીતે એક વખત ફેંટી લેશું. હવે જુઓ, આજે આપણે જે સેવ બનાવી રહ્યા છીએ એ કોઈ પણ જાતના સંચા કે મશીનના ઉપયોગ વગર બનાવીશું. તો સેવ પાડવા માટે આપણે કોઈ આવી પ્લાસ્ટિકની બેગ લઈ લેવાની છે. જો, આ રીતે કોઈ મીઠાની કોથળી હોય અથવા તો દૂધની કોથળી હોય અથવા તો આવી કોઈ બીજા કોઈ પેકેટની કોથળી હોય એ તમે લઈ શકો છો. તો હું આજે આ મીઠાની જે બેગ છે એ લઈ રહી છું. હવે બેગની જે નીચેનો ભાગ છે આ રીતે એને આપણે જાળવીને કટ કરી લેવાનો. એટલે કે નીચે જે પેક કરવા માટેની સિલાઈ હોય, છેલ્લી સિલાઈ, એ સિલાઈ રહેવા દેવાની અને આગળનો જે ભાગ છે વધારાનો એને આપણે આ રીતે કાઢી લેવાનો. બેગનો જે આગળનો ભાગ છે એને આપણે આ રીતે ખુલ્લો કરી લેવાનો છે. હવે આપણે એક ગ્લાસ લઈશું અને બેગનો જે ઉપરનો ભાગ છે એને આ રીતે થોડો વાળી દઉં છું. હવે જુઓ, આ જે સાઈડ છે એને આપણે ગ્લાસની અંદર મૂકીશું. જુઓ, આ રીતે બેગને આપણે ગ્લાસની અંદર સેટ કરી દેવાની છે. હવે આપણે તૈયાર કરેલા બેટરને બેગની અંદર ટ્રાન્સફર કરીશું. હવે આપણે બેગને બહાર કાઢી લઈએ. તો જુઓ, આ
આ રીતે આપણે બેગની અંદર એક સાઈડ બેટરને સેટ કરી દીધું છે. અહીંયા મેં જે બેગ લીધી છે એ થોડી મોટી છે, તમે થોડી નાની બેગ પણ લઈ શકો છો. આ રીતે આપણે બેગને પેક કરી અને કોન જેવો શેપ આપી દીધો છે. હવે આપણે આ જે ભાગ છે ત્યાં થોડો અમથો કટ લગાવવાનો છે. જેટલી તમારે જાડી સેવ બનાવવી હોય અથવા જેટલી પાતળી બનાવવી હોય એ પ્રમાણમાં કટ લગાવી દેવાનો. જુઓ, તો આટલી તૈયારી કર્યા પછી હવે આપણે ગેસ તરફ જઈશું. હવે જુઓ, બેટર બનાવતી વખતે જ મેં અહીંયા ગેસ ઉપર તેલ ગરમ થવા માટે મૂકેલું. તેલ સરસ રીતે ગરમ પણ થઈ ગયું છે. તો અહીંયા તેલને બહુ વધારે પણ ગરમ નથી કરવાનું અને સાવ ઓછું પણ નહીં. તો અહીંયા થોડું બેટર નાખી અને ચેક કરી લઈએ. જુઓ, બેટર એકદમ સરસ રીતે પરફેક્ટ તૈયાર છે. ગેસની ફ્લેમ જો અત્યારે હાઈ હોય તો આપણે એને ધીમી કરી લેવાની અને હવે હાથની મદદથી આપણે સેવને પાડી લઈશું. આ રીતે આપણે ઉપરા ઉપરી પાડતું જવાનું છે જેથી કરીને એકદમ સરસ ગોળ શેપ બને. અને જ્યારે એમાંથી પરપોટા થતા બંધ થાય એટલે આપણે એને ફોલ્ડ કરી દઈશું. આ રીતે અહીંયા તમે ચમચીની મદદથી પણ ફોલ્ડ કરી શકો છો અને ફોલ્ડ કર્યા પછી આપણે એને બંને સાઈડ સારી રીતે શેકી લેવાનું. અહીંયા મેં એકદમ ઝીણી સેવ બનાવી છે. તમારે જો થોડી જાડી બનાવવી હોય તો આપણે જે હોલ કરેલું એ થોડું મોટું કરવાનું. અહીંયા બનાવવાની રીત છે એકદમ સરળ છે. બિલકુલ નવા કોઈ શીખતા હશે રસોઈ બનાવતા એ લોકો પણ આસાનીથી અને આરામથી બનાવી શકશે અને એકદમ યુનિક અને અલગ રીતે બનતું હોવાથી દરેકને પસંદ પણ ખૂબ આવશે. અને પરપોટા ઓછા થઈ જાય એટલે આપણે એને ફોલ્ડ કરી દઈએ. જુઓ, અહીંયા મેં અગાઉ કહ્યું એમ ચમચીની મદદથી એકદમ આરામથી થઈ જશે અને ત્યાર પછી સારી રીતે શેકાઈ જાય એટલે આપણે એને બહાર કાઢી લઈશું. અને મિત્રો તમે જોઈ શકો છો કે આ રીતે બનાવવામાં તેલનો બગાડ પણ થતો નથી. તેલ એકદમ સરસ ચોખ્ખું રહે છે. ગેસની ફ્લેમને આપણે મીડિયમ પર રાખીશું જેથી વધારે પડતી હાઈ થઈ જાય તો સેવ કાળી પડી જશે. ઉપરથી શેકાશે પણ અંદરથી કાચી રહેશે. એ જ રીતે જો ધીમી ફ્લેમ હશે તો એ તેલ પી જશે અને સારી રીતે શેકાશે નહીં. એટલા માટે આપણે અહીંયા ગેસની ફ્લેમને મીડિયમ રાખીશું. આ રીતે તૈયાર કરેલી સેવને તમે બાળકોને લંચ બોક્સમાં, ટિફિન બોક્સમાં આપી શકો છો અથવા તો બનાવીને તૈયાર કરી અને ડબ્બો ભરીને રાખી પણ શકો છો. સેવ મમરામાં અથવા તો કોઈ ચેવડો બનાવવામાં પણ તમે આ સેવનો ઉપયોગ કરી શકો છો. ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી પણ થાય છે અને ફટાફટથી બની પણ જાય છે. તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે માત્ર થોડા જ બેટરની અંદર આપણે કેટલી બધી બેચની અંદર સેવ બનાવી છે. તો આ રીતે તમે પણ ફટાફટથી ઓછા બેસનમાં, ઓછા તેલમાં ખૂબ જાજી બધી સેવ બનાવીને તૈયાર કરી શકશો અને વળી સંચા વગર, બિલકુલ કોઈ જાતની ઝંઝટ વગર સરળતાથી બની જશે. તો વિડીયોમાં જે રીતે મેં તમને સમજાવ્યું છે એ રીતે બનાવશો તો એકદમ પરફેક્ટ અને આસાનીથી બનીને તૈયાર થશે. તો જુઓ, અહીંયા આપણી છેલ્લી બેચ બનીને તૈયાર છે. અહીંયા તમે વધેલું તેલ પણ જોઈ શકો છો. ખૂબ વધારે તેલ પણ આમાં વપરાતું નથી અને તેલ બગડતું પણ નથી. જુઓ, ઢગલાબંધ સેવ બનીને તૈયાર થઈ છે. મિત્રો, આ સેવને તમે બાળકોના લંચ બોક્સ માટે કોઈ ચેવડો બનાવતા હો તો ફટાફટથી બનાવીને તૈયાર કરી શકો છો. બજારમાં લેવા જવાની બિલકુલ ઝંઝટ નહીં રહે અને થોડી જ મિનિટોની અંદર તમે ઘરે સેવ બનાવીને તૈયાર કરી શકશો. અહીંયા મેં 2 પ્રકારની સેવ બનાવી છે. એકદમ ઝીણી પણ બનાવી છે અને થોડી જાડી પણ બનાવી છે. બંને એકદમ સરસ ક્રિસ્પી બને છે. જુઓ, અહીંયા હું તમને જાડી જે સેવ છે એને તોડીને બતાવું. જુઓ, એકદમ સરસ ક્રિસ્પી બને છે અને એ જ રીતે આ જે ઝીણી સેવ છે એ તો ખૂબ જ સરસ ખસ્તા અને ક્રિસ્પી. આમ જુઓ, એને સહેજ અડીએ ત્યાં એકદમ સરસ ભૂકો થઈ જાય છે અને મોઢામાં મૂકતા જ પાણી થઈ જાય એવી સરસ બને છે. અને વળી ઘરે બનાવી હોવાથી શુદ્ધતાની ખાતરી સાથે કોઈ પણ જાતની ભેળસેળના ડર વગર આપણે આરામથી ઉપયોગમાં લઈ શકીએ છીએ. તો આવું અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલ પર જો તમે નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો. વિડીયો ગમે તો લાઈક અને શેર કરો. તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણી આજની આ એકદમ યુનિક રીતે બનાવેલી સેવની રેસિપી ચોક્કસથી મોકલી આપજો જેથી એ લોકો પણ બનાવીને તૈયાર કરી શકે, એન્જોય કરી શકે અને એના પરિવારને પીરસી શકે. કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો મિત્રો કે આજની આ સેવ બનાવવાની રીત તમને કેવી લાગી છે. અને હા, મારો આ વિડીયો તમે ક્યાંથી ને કયા ગામથી જોઈ રહ્યા છો એ જણાવવાનું બિલકુલ ભૂલશો નહીં. ફરી મળીશું એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો મિત્રો.